વેલકમ બેક। છોટાઉદેપુર જિલ્લો જે જિલ્લામાં વિકાસની વાતો તો મોટી કરવામાં આવે છે, પરંતુ હકીકત કંઈક જુદી જ સામે આવે છે। અંતરિયાળ વિસ્તારમાં જવા માટે તો 7 કોઠા વીંઝવા પડે તેવી સ્થિતિ છે, કેમ કે છોટાઉદેપુર જિલ્લામાં આવેલા અનેક ગામ એવા છે જ્યાં હજી સુધી વિકાસ પહોંચ્યો નથી। તો કેટલાક ગામડાઓમાં કામ તો થયા છે, પરંતુ તે કામોમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે। ત્યારે શું છે સમસ્યા, લોકો કેવી રીતે વેઠી રહ્યા છે મુશ્કેલી, જોઈશું આ અહેવાલમાં। આ છે છોટાઉદેપુર જિલ્લામાં આવેલા વિજોલ ગામનો મુખ્ય રસ્તો। જે રસ્તાની હાલત જોતા તો એવું લાગી રહ્યું છે કે અહીંયા ક્યારેય રસ્તો બન્યો જ નથી। વિજોલ ગામના મુખ્ય રસ્તાથી મેંડિયા ફળિયાને જોડતો રસ્તો 7 વર્ષ અગાઉ બનાવ્યો હતો। જો કે હવે આ રસ્તા પર માત્ર ને માત્ર દેખાઈ રહ્યો છે કાદવ કીચડ, જેના કારણે લોકોને વેઠવી પડે છે હાલાકી। G24 કલાકની ટીમ હાલ વિજોલ ગામે પહોંચી છે, જ્યાં મુખ્ય રસ્તાથી લઈને જે ડિટોલ ફળિયા છે તે જતો રસ્તો છે। અહીંયા જે રસ્તાની અંદર 2 કોઝવે આવેલા છે, પરંતુ જે કોઝવેની અંદર મોટા પથ્થરો અને જે કોઝવે છે તે તૂટી ગયો છે। 7 વર્ષ અગાઉ આ જે કોઝવે બનાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ આનું સમારકામ કે આને રિપેરિંગ કરી કાં તો કે નવીનીકરણ કરવામાં નથી આવ્યું, જેને લઈને લોકો ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। જે કોઝવે છે તે કોઝવેની ઉપર જે સળિયા છે તે સળિયા પણ બહાર આવી ગયા છે, જેને કારણે 108 છે તે ગામ સુધીને પહોંચતી નથી। જે બાળકો છે તે બાળકોને સ્કૂલ જવા માટે પણ તકલીફ પડે છે, જેને લઈને જે ગ્રામજનો છે તે ગ્રામજનો દ્વારા અનેક વખત રજૂઆત કરી છે તંત્રને, પરંતુ તંત્ર દ્વારા આંખ આડા કાન કરી દેતા જે વિજોલ ગામના જે લોકો છે તે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। મેંડિયા ફળિયામાં જતા રસ્તામાં કાદવ કીચડ અને ખાડા ટેકરા છે, તો કોઝવે પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે, જેના કારણે સ્થાનિક લોકો અને વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ભારે વરસાદના કારણે પાણીનો પ્રવાહ વધતા 2 ગામ વચ્ચેનો સંપર્ક તૂટી જાય છે। હવે વિજોલ ગામે છે ને મને એક કોઝવે થોડું ધોવાઈ ગયેલું છે, એની રિપેરિંગ માટે ગામ લોકોએ રજૂઆત કરી, પણ કરતા ચોમાસું આવી ગયું, વરસાદ આવી ગયો અને પાણીનો પ્રવાહ આવી ગયો, એટલે થઈ શક્યું નથી। હવે પાણી અત્યારે થોડું વધારે છે, એટલે પાણી થોડું ઓછું થાય તો એને લગભગ દશેરાની આજુબાજુ રિપેર કરી દઈએ। સરપંચ નહીં પરંતુ તાલુકા વિકાસ અધિકારી પણ વરસાદનું બહાનું આગળ ધરી રહ્યા છે અને વરસાદ રોકાયા બાદ નાળા રિપેર કરવાની કામગીરી કરવામાં આવશે તેવી વાત કરી રહ્યા છે। અત્યારે હાલ એનું વરસાદનું પાણી લગાતાર એના ઉપર ચાલુ હોય, છોટાઉદેપુરના અંદર વધારે વરસાદ હોય તો જેવો વરસાદની સ્થિતિ સામાન્ય થવાથી એનું પાણી જ્યારે રોકાશે એટલે તાત્કાલિક અસરથી એને બંને નાળાઓને રિપેર કરી અને ગ્રામ લોકો માટે સુવિધા કરવામાં આવશે। તૂટેલો કોઝવે અને કાદવ કીચડવાળા રસ્તા પર ચાલવું પણ મુશ્કેલ બને છે, તેમ છતાં અહીંના લોકો મુશ્કેલીનો સામનો કરીને દિવસો પસાર કરી રહ્યા છે। તો તૂટેલા કોઝવે પરના તૂટેલા રસ્તા અને ઘૂંટણસમા પાણીમાંથી વિદ્યાર્થીઓ પસાર થઈને શાળાએ જઈ રહ્યા છે, ત્યારે તંત્ર આ બાબતને કંઈક ધ્યાને લે અને વરસાદની સિઝન પૂરી થાય ત્યારબાદ કામગીરી શરૂ કરે તો જ આ લોકોની સમસ્યાનું સમાધાન આવી શકે છે। હકીમ ઘડિયાલી, ઝી મીડિયા, છોટાઉદેપુર।